જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદ વિથ ભૂમિકામાં। આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવો આપણે રાજગરાનો શીરો બનાવવા જઈ રહ્યા છીએ। એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધેલી છે। એની અંદર મેં એક વાડકીનું માપ લીધેલું છે। એ વાડકીના માપથી મેં એમાં ઘી નાખેલું છે અને એ જ વાડકીના માપથી મેં અહીંયા રાજગરાનો લોટ લીધેલો છે। અહીંયા મેં રાજગરાનો કકરો લોટ લીધેલો છે કારણ કે જેથી આપણો શીરો સારો બને। ઝીણો લોટ લેવાથી આપણો શીરો એકદમ લીસો બને છે, એટલે મેં અત્યારે આમાં કકરો લોટ લીધેલો છે। હવે એને આપણે સારી રીતે મિક્સ કરીશું અને એને સરખી રીતે આપણે શેકી દઈશું। મને ધીમા તાપે શેકવાનું હોય છે। મને આ લોટને શેકતા લગભગ 5 મિનિટ જેટલું લાગ્યું હતું। 5 મિનિટમાં આપણો લોટ સારી રીતે શેકાઈ જાય છે। અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હવે હું આની અંદર આપણે જે વાડકીના માપથી લોટ લીધો હતો એ જ વાડકીના માપથી હું આમાં 2 વાડકી જેટલું પાણી રેડીશ અને એ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને એને પણ આપણે 2 થી 5 મિનિટ જેટલું પકવવા દઈશું। અહીંયા આપણું પાણી સારી રીતે અંદર મિક્સ થઈ ચૂક્યું છે, તમે જોઈ શકો છો। અને હવે એની અંદર મેં અહીંયા 1 વાડકી જેટલી ખાંડ લીધેલી છે। જે વાડકીના માપથી આપણે લોટ લીધો હતો એ જ વાડકીના માપથી મેં બધી વસ્તુ લીધેલી છે, એટલે એકદમ ઇઝી માપ છે। અને હવે ખાંડને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં શીરામાં આપણી ખાંડ સારી રીતે મિક્સ થઈ ચૂકી છે અને આપણું ઘી પણ સાઈડમાં છૂટું પડી રહ્યું છે, તમે જોઈ શકો છો। હવે એની અંદર હું ઇલાયચી પાવડર નાખી દઈશ અને એને હું સારી રીતે મિક્સ કરી દઈશ। હવે હું આની અંદર મેં અહીંયા થોડા કાજુ દ્રાક્ષ લીધેલા છે એ નાખી અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશ। અને હવે હું એની ઉપરથી મેં અહીંયા બદામનું કતરણ કરેલું છે એ હું નાખી દઈશ અને એને સારી રીતે મિક્સ કરી દઈશ। અને અહીંયા આપણો શીરો બનીને રેડી થઈ ચૂક્યો છે, તમે જોઈ શકો છો। અહીંયા મેં રાજગરાના શીરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધો છે। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને કમેન્ટ પણ કરજો। થેન્ક યુ।